આ દેશની સમસ્યાઓ હોય, રાજ્યની સમસ્યાઓ હોય, અતિવૃષ્ટિની વાત કરીએ તો ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા, દરેકને 40,000 રૂપિયા આપવામાં આવશે એ રીતની જાહેરાત કરી, મોટા મોટા પેકેજ જાહેરાત કરી, પણ આજ સુધી કોઈ ખેડૂતોને અતિવૃષ્ટિનું નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી. મહિલાઓ સામેના અત્યાચારો હોય, મહિલાઓ સામેના કેસો માટેના એની રજૂઆત હોય તો એ પણ પોલીસ તંત્ર બિલકુલ સાંભળતું નથી. થરાદભાઈ એ રજૂઆત આવી કે ભાઈ આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય. આ ગુજરાતની દશા છે. હમણાં ગઈકાલે સમાચારમાં હતું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 500 કરોડનો દારૂ પકડાયો. તો 500 કરોડનો તો ખાલી નોર્મલ રીતે અજાણતા પકડાયો, તો આ રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને રાજ્યના યુવાનોને બરબાદ કર્યા છે. મેડિકલ